સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 1ના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર બોની પટેલે અચાનક જ ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે કલેક્ટરાલયે પહોંચી ફોર્મ ખેંચી લેતા કોંગ્રેસની હાલત કફોડી બની ગઈ હતી। તો આ અંગે બોની પટેલે જણાવ્યું હતું કે મેં પાર્ટી જોડે કોઈ ગદ્દારી કરી નથી। મેં પહેલા જ કહ્યું હતું કે મારું કામ નહીં થશે તો હું ફોર્મ પરત ખેંચી લઈશ, જે પાર્ટીને ખબર છે। હું છેલ્લા 2 વર્ષથી કાર્યકર્તા છું અને ફોર્મ ભરતી સમયે મેં કહ્યું હતું જે ટિકિટ આપી હતી તે આપી દીધી છે। મારી કાર્યકર્તાઓ જોડે માથાકૂટ ચાલતી જેથી મેં મારી મરજીથી ફોર્મ ખેંચ્યું છે। મને કોઈએ પૈસા મળ્યા નથી। તો ફોર્મ પરત ખેંચવા પહોંચેલા બોની પટેલને કોંગ્રેસી કાર્યકરોએ અટકાવવાનો પ્રયાસ કર્યો હતો। જો કે પોલીસ દ્વારા કોંગ્રેસી કાર્યકર્તાઓ સાથે બોની પટેલની મુલાકાત ન થવા દેતા વિપુલ ઉદનાવાલા દ્વારા ભાજપ અને પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા હતા। એક સમયે કોંગ્રેસીઓ અને પોલીસ વચ્ચે ચૂંટણી અધિકારીની ઓફિસ બહાર ઘર્ષણ પણ સર્જાયું હતું। તો એવા આક્ષેપો કરાયા હતા કે ધક્કા મુક્કી આપી, ધાક ધમકી આપી બોની પટેલ પાસે ઉમેદવારી પરત ખેંચવામાં આવી છે। ત્યારે હવે આવનાર સમયમાં ચૂંટણીનો માહોલ કેવો છે અને પડઘો શું પડે છે તે તો સમય જ બતાવશે। હું કલ્પેશ રાણા વોર્ડ નંબર 1ના ઉમેદવાર છું। મારી પેનલમાં બોની જગદીશભાઈ પટેલ કોળી સમાજમાંથી આવે છે। ઓબીસી સીટમાં ઉમેદવારી કરી હતી। આજે એને ધાક ધમકી અને ઘરમાં 50થી પોલીસો અને 50-60 બીજેપીની ટીમ દ્વારા ધાક ધમકી દ્વારા એને ઘરમાં માનસિક રીતે ઘરની ફેમિલીને અને સર્વ એમના બાળકોને ધમકી આપવામાં આવી હતી। અને આજે એનું ફોન અહીંયા કલેક્ટર કચેરી આજે 50-60 પોલીસ લઈને એનું ફોર્મ ખેંચવામાં આવ્યું છે। બીજેપીની ટીમ અને અમારા ઓલપાડના બધા બીજેપીના આગેવાનો એને કોળી સમાજના હતા। એને કોણ તમે સમજી શકો છો કોણ છે? મારું નામ આશા સોનવી અને ઉમેદવાર છું હું વોર્ડ નંબર 1માં। બોનીભાઈ જગદીશભાઈ પટેલે ફોર્મ ખેંચેલું છે। હવે એ તો છે ને, જો એ લોકો કાલ સુધી આજે સવાર સુધી રાજી હતા કે અમે તમારી સાથે જ છે, પણ રાત્રે પણ એમને દબાણ આપવામાં આવતું હતું। સવારે બી એમના ઘણે ભાજપના લોકો બેસેલા હતા, કાર્યકર હતા। હવે મેં તો નથી ઓળખતી એ કોણ હતા, એમના ઘરે હતા ને। હવે જ્યારે એમના ઘરે બેસેલા હતા ને ત્યારે એ લોકો અમને એમ કહે છે કે કોર્ટમાં કામ છે એમ કરીને એમને પાછળના દરવાજેથી લઈને અહીંયા પહોંચાડ્યા। હું છે કે અત્યારે મને ખબર પડી ને કે ભાઈ ફોર્મ ખેંચવા એને અહીંયા સુધી લઈ આવે એટલે, અને એમના સમાજમાંથી એવું કહેવામાં આવ્યું કે તું ફોર્મ નહીં ખેંચે ને પાછું સમાજના લોકો કહેતા હોય કે ભાજપના કાર્યકર કહેતા હોય કે તારું તો ડિવોર્સ પણ કરાવી દઈશું। એ હિસાબે એ બીકના મારે આ ફોર્મ ખેંચેલું છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।